બનાવવા માટે ફ્રીજમાં જોયું તો મને સરસ મજાનું ફ્લાવર દેખાણું અને ગાજર દેખાણું. તો મેં સારું ફ્લાવર ટમેટાનું શેક કરી નાખું ને ગાજરનો સંભારો અને રોટલી બનાવી નાખું. તો એના માટે સૌથી પહેલાં હું તો અહીંયા મસ્ત મજાનો સંભારો સુધારી લીધો છે, પછી શાક સુધારી લીધું છે અને એના માટે ટમેટા પણ મસ્ત મજાના સુધારી લીધા છે. તો આ બધું સુધારાઈ ગયું. ચાલો હવે હું રસોઈમાં શાક વઘારી નાખું, સંભારો વઘારી નાખું. ફાઇનલી અડધી કલાકની મહેનત પછી મારી રસોઈ થઈ ગઈ કમ્પ્લીટ. તો હવે જમવા બેસી ગયા છે. જમવામાં છે શાક, રોટલી, સંભારો, પાપડ, છાશ. તો ચાલો બધા જમવા. હવે અમે જમી લઈએ. આરામ કરી મસ્ત મજાના જાગી કામ કરી લીધું અને થઈ ગઈ રેડી. આજે પ્રતિકને પાર્સલ આવી ગયું છે તો અમે જાય છે પાર્સલ લેવા. અમે પાર્સલની ઓફિસે પહોંચ્યા ત્યાં તો પાર્સલની ઓફિસ બંધ થઈ ગઈ હતી અને પાર્સલ પણ ન મળ્યું. અમારે ખોટો ધક્કો થયો. પછી અમે આવી ગયા ઘરે. પાર્સલ પ્રતિક માટે હતું પણ મને જોવાની બહુ જ ઈચ્છા હતી અને હું પાર્સલ માટે બહુ જ ઉત્સુક હતી. પણ પાર્સલની ઓફિસે પહોંચતા જ ત્યાં મારો પોપટ થઈ ગયો. પછી મૂડ ઓફ થઈ ગયું એટલે મેં રસ્તામાં પાણીપુરી જોઈ તો પાણીપુરીનો નાસ્તો કરી નાખ્યો. પાણીપુરી ખાઈ અને મારું મૂડ સારું થઈ ગયું. પછી અમે આવી ગયા ઘરે. હવે અમે આવી ગયા ઘરે અને રસોઈનો ટાઈમ થઈ ગયો તો મેં કીધું ચાલ રસોઈ બનાવી લો. હવે જમીને કામ કરીને થઈ ગઈ ફ્રી. હવે સુવાનો ટાઈમ થઈ ગયો. તો આજનો વિડીયો કરીએ પૂરો. વિડીયોમાં કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બધાને ગુડ નાઇટ, બાય બાય.